પ્રદૂષણ. બરાબર, આપણે ભૂમિ પ્રદૂષણ જોવાનું હતું ને બેટા. નેક્સ્ટ લેક્ચરમાં શું કર્યું હતું? હવા, મારો અવાજ આવે છે? સ્ક્રીન દેખાય છે? હા મિસ. નેક્સ્ટ લેક્ચરમાં શું કર્યું હતું આપણે? ગયા લેક્ચરમાં શું કર્યું હતું આપણે? ભૂલી ગયા? હવાનું પ્રદૂષણ થઈ ગયું ને આપણે? હા મિસ, થઈ ગયું. થઈ ગયું પાક્કું? ના મિસ, ખબર નથી. ઓકે, હું રિવાઇઝ કરી દઉં બરાબર ઝડપથી. હવાનું પ્રદૂષણ, એર પોલ્યુશન કેવી રીતે થાય છે? પાણીની જેમ હવા પ્રદૂષણની સમસ્યા પણ એ મોટી સમસ્યા કહેવાય, બરાબર ને? એને મોટી સમસ્યા ઊભી કરી છે, બરાબર. એનાથી ઘણા બધા જે છે રોગો જે છે થાય છે હવા પ્રદૂષણથી. એમાં છે એક દમ, બરાબર. દમની બીમારી જે છે શ્વાસોચ્છ્વાસની ક્રિયાને લગતી છે અને એમાં શ્વાસ લઈ શકાતું નથી, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, બરાબર. એમ પ્રશ્ન પૂછાય કે હવા પ્રદૂષણને લીધે કયો રોગ થવાની શક્યતા છે? દમનો, બરાબર. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે અને ઉદ્યોગોમાંથી જે છે છોડવામાં આવતા કેમિકલ્સ યુક્ત ધુમાડા, ઝેરી વાયુ થી ભળેલા જે ધુમાડા છે એ વિસ્તારના જે છે વાતાવરણને પ્રદૂષિત કરે છે, બરાબર. એટલે હવા પ્રદૂષણ છે એ મોટી સમસ્યા છે. હવે પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા જે વાહનો છે એમાંથી નીકળતો જે ધુમાડો છે એ વાયુમાં નાઇટ્રિક ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે. આ 4 જાતના જે વાયુ છે એ બહુ જ ડેન્જરસ છે અને એને લીધે જે છે વાતાવરણ તો પ્રદુષિત થાય છે, પરંતુ મનુષ્યના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થાય છે અને વધારે ડેન્જર કારણ ઉદ્ભવે છે કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનું સર્જન કરે છે, બરાબર. જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કાપી નાખવામાં આવે છે. ઔદ્યોગિકરણને લીધે શું થયું છે તો ભાઈ જંગલોનું પ્રમાણ ઘટ્યું છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણને લીધે જંગલોને કાપવામાં આવ્યા છે અને એ વિસ્તારોમાં શહેરો અને ઉદ્યોગોની સ્થાપના થઈ છે, બરાબર. અને શહેરીકરણને લીધે પાકી સડકો જે છે, હાઈવેઝ જે બનાવવામાં આવ્યા છે એ બી જંગલમાંથી કાઢવામાં, શોર્ટકટ માટે કાઢવામાં આવ્યા છે. પરિણામે શું થયું છે તો જે જંગલોનું નાશ થયું છે, બરાબર. આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી પ્રદૂષણ વધી રહ્યું છે, કારણ કે જંગલોના જે વૃક્ષો છે એ પ્રદૂષણને શોષી લેતા હોય છે, બરાબર. તો હવે જંગલોનું પ્રમાણ ઘટ્યું છે અને પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હવા પ્રદૂષણની સમસ્યા જે છે વધુ જટિલ બની છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછા થતા હવામાં ધૂળના રજકણો ઉડીને ભળે છે અને વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2 નું પ્રમાણ વધવા લાગ્યું છે અને CO2 નું પ્રમાણ વધ્યું છે એટલે વાતાવરણમાં શું છે થયું છે, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઊભી થઈ છે. તો પ્રશ્ન એમ પૂછાય કે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા કયા વાયુના પ્રમાણ વધવાથી થઈ છે તો CO2 વાયુના પ્રમાણ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જે છે એ ઊભી થઈ છે. હવે હવા ના પ્રદૂષણથી શું થાય છે? હવાના પ્રદૂષણથી શું નુકસાન થાય છે? તો હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી એટલે કે દમ, હાંફ જેવા રોગો થાય છે. કે હવા પ્રદૂષણથી કયા રોગો થાય છે તો દમ અને હાંફ જેવા રોગો થાય છે. હવામાં ઉડતા ધૂળના રજકણો, શરદી, ઉધરસ અને ખાંસી જેવા રોગો થાય છે. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળામણ થાય છે
અને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થાય છે. હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે. કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડ વરસાદ થાય છે. આવા ઝેરી વાયુઓ જે છે એ વરસાદ સાથે ભળી જાય. દાખલા તરીકે કયા વાયુઓ જે છે નાઇટ્રિક એસિડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, બેન્ઝો પાયરીન છે, પછી કાર્બન ડાયોક્સાઇડ છે. આવા વાયુ જે છે વરસાદ સાથે ભળી જાય છે. ભેજ સાથે ભળી જાય છે તો વરસાદ જે વરસે છે એ એસિડ વરસાદ વરસે છે. એસિડ તમે શું છે વિજ્ઞાન ભણો છો, સાયન્સ ભણો છો તો તમને ખબર જ હોય છે. એસિડ બેઝ તમે આગળ ભણતા આવ્યા છો બરાબર, છઠ્ઠા સાતમાથી. એસિડ નો વરસાદ પણ થાય છે જે વનસ્પતિને અને પ્રાણીઓને ખૂબ જ મોટું નુકસાન કરે છે. હવે હવા પ્રદુષણ અટકાવવાના ઉપાયોમાં શું કરી શકીએ આપણે? તો હવાનું પ્રદુષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવવા અને એને ચુસ્ત અમલ કરાવવો જોઈએ. અને યોગ્ય પ્રમાણમાં ધુમાડા કે ઝેરી ગેસ ફિલ્ટર કરીને પછી જ વાતાવરણમાં મુક્ત કરવું. એવા જે રૂલ્સ બનાવવા જોઈએ અને એવા જે છે સાધનો જે છે વિકસાવવા જોઈએ. દરેક ઉદ્યોગોએ, દરેક કારખાના વાળાઓ એવા સાધનો વિકસાવવા જોઈએ કે જેથી જે ધુમાડા છે એ ફિલ્ટર થાય. જેમ પાણી ફિલ્ટર થાય છે એમ ધુમાડા ફિલ્ટર થાય અને પછી એ ફિલ્ટર થયેલા ધુવાડાઓને વાતાવરણમાં છોડવા જોઈએ કે જેથી જે એસિડિક વરસાદ જે છે એનાથી જીવસૃષ્ટિને બચાવી શકાય. પછી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યામાં થોડી રાહત થઈ શકે. બરાબર. પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. બરોબર. હવા પ્રદુષણ રોકવા માટે ખાલી જગ્યાના અભિયાનો ચલાવવા જોઈએ. પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. કસૂરવાર ઉદ્યોગોને સરકાર કડક થઈ બંધ કરવા જોઈએ અને તેને દંડ કરવા જોઈએ. પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ અને પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજી નો ઉપયોગ કરવો જોઈએ અને વાહનોમાં પીયુસી નો કડક અમલ કરવો જોઈએ. વાહનોમાં પોલ્યુશન અંડર કંટ્રોલના જે નિયમો છે એનો કડક અમલ થવો જોઈએ. હવે ભૂમિ પ્રદૂષણ આ બધું આપડે થઈ ગયું છે. બધા રિવિઝન થઈ જશે. ચાલો. ભૂમિ પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદુષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. વિકસેલા ઉદ્યોગો અને ગટરોના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે. જો શહેરીકરણને લીધે શું થયું છે તો ભાઈ એના શહેરોની જે ગટરો જે છે એના પાણી જે છે અને ઉદ્યોગોના પાણી છે ખુલ્લી જમીનો પર જે છે છોડી દેવાતા જમીનનું પ્રદૂષણ થયું છે. બરાબર. છે એમના ઉદ્યોગો કે કારખાના વાળા જરૂર હોય તેના કરતા વધુ જમીન પ્રાપ્ત કરે છે. કેમ ભાઈ? તો ભવિષ્યમાં એ લોકોનો ઉદ્યોગનો વિકાસ થાય તો એમાં જે છે પોતાનું જે ઉદ્યોગનો ડેવલોપ આગળ વધુ વિકસાવી શકે એટલા માટે. ભવિષ્યમાં વિકાસ માટે એનું રીઝન હોય છે કે ભાઈ તમે જમીન કેમ વધારે ખરીદી આ જમીન જે તમે ઉદ્યોગો માટે ખરીદી છે તો ખેતી લાયક જમીન છે, ફળદ્રુપ જમીન છે. ત્યાં તમે કારખાનું યુઝ કરશો, કારખાનું બનાવશો અને કારખાનામાં જેટલી જમીન છે એના કરતા વધારે જમીન તમે ખરીદી રહ્યા છો. તો એ ભવિષ્યના વિકાસ માટે એવું કારણ આપે છે કે અમે વધારે જમીન ખરીદી રહ્યા છે. પરંતુ નુકસાન ક્યાં જાય છે કે ત્યાં આગળ જે ખેતી લાયક જમીનમાં ઉદ્યોગો સ્થપાય છે એટલે અનાજની તંગી ઊભી થાય છે. બરાબર. એટલી જમીનમાં જે છે ઉદ્યોગો સ્થપાય છે તો શું થાય છે તો એટલા વિસ્તારોમાં જે છે અનાજ ઉત્પાદન નથી થતું. પરિણામ શું થાય છે? અનાજની તંગી થાય છે. ઇનડાયરેક્ટલી અસર ભાવ વધારો થાય છે. એ આગળ બહુ
એક 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 કડી સાથે જોડાયેલું છે. આમ વિચારીને એક એક કડીને પકડીને તો આપણે ક્યાંથી ક્યાં પહોંચી જઈએ. બરોબર. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન પર થાય છે ત્યારે જમીનને નુકસાન કરે છે અને ઉદ્યોગો પોતાના નકામો ઘન કચરો છે જમીનમાં નાખી રાખે છે. આજે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે અને પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી. એનું જે છે પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી. એને લીધે શું થાય છે? જમીન પ્રદૂષણ થાય છે. એ પ્લાસ્ટિક છે જમીનને બગાડે છે. બરોબર. આ બધું સમજાવી દીધેલું છે આગલા લેક્ચર. શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ વગેરે રાસાયણિક પદાર્થો જે હોય છે અને જે ઊંડી સારી જમીન એક મિનિટ હા રાસાયણિક પદાર્થો હોય છે અને જે ઉડી અને ખોખાનો કચરો, પ્લાસ્ટિક સ્ક્રેપનો કચરો અને રાસાયણિક પદાર્થોનો કચરો ઉડી અને સારી જમીન અને ખેતરોમાં જાય છે અને જે જમીનનું પ્રદૂષણ કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ એટલે કે એના ખેતરમાં વધુ અનાજ ઉત્પન્ન થાય એટલા માટે એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. જે પોતાના છોડવાના મૂળમાં અને એના પાંદડા પર છંટકાવ કરે છે. બરાબર. મૂળમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. પરંતુ જંતુનાશક દવા જે છે એના પાંદડા પર છંટકાવ કરે છે જેથી એની જીવાત ન થાય. બરોબર. એટલે બે રીતે થાય છે જમીનનું જે છે પ્રદૂષણ. એ રાસાયણિક ખાતર જે છે ડેન્જર હોય છે. બરોબર. કે જે જમીનની જે ફળદ્રુપતા છે એને ઘટાડે છે. એને પાકને પોષણ તો કરે જ છે એ પાકને. બરાબર. પરંતુ એ રાસાયણિક ખાતર હોવાથી જમીનને નુકસાન કરે છે. પ્લસ એ જંતુનાશક દવાઓને લીધે પણ શું થાય છે? જમીનને નુકસાન પહોંચે છે. રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે જે જમીનનો બગાડ પર્યાવરણ નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. બરાબર. તો જમીનને બગાડવામાં અને પર્યાવરણ નુકસાન શેનાથી થઈ રહ્યું છે? તો રાસાયણિક ખાતરનો ઉપયોગ. બરાબર. આજે ઉદ્યોગોના અને ગટરના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થઈ રહ્યો છે. તેથી પાક, અનાજ, શાકભાજી એ દૂષિત થઈ રહ્યા છે. જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે. જમીન પ્રદૂષણના લીધે કયા રોગો થાય છે? તો હાડકાના રોગો થાય છે. ઉપજાઉ જમીન ઓછી થતા અનાજની તંગી સર્જાવાની શક્યતા ઉભી થાય છે. જો જમીન પ્રદૂષણને લીધે કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે? જમીન પ્રદૂષણને લીધે ગટરના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી બરાબર. તો ત્યાં જે ઉગતા પાક છે, અનાજ છે, શાકભાજી છે પ્રદૂષિત થઈ છે અને એ બી પ્રદૂષિત વનસ્પતિ ખાવાથી હાડકાના રોગ અને ક્ષયના રોગ થાય છે. ઉપજાઉ જમીન ઓછી થતા અનાજની તંગી સર્જાવા લાગી છે અને જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કચરાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. જે જમીનની ફળદ્રુપતા વધારે છે એવા સૂક્ષ્મ જીવાણુઓ છે. બરાબર છે. નાઇટ્રોજન વાયુ મુક્ત કરતા હોય છે એવા જીવાણુઓ જે છે એ જમીનમાંથી નાશ થયા છે. બરાબર. જમીન પ્રદૂષણ વધવાથી પ્લાસ્ટિકો, કારખાનાનું પાણી, બરાબર, એ બધાને લીધે જમીનમાં જે ઉપયોગી જે સૂક્ષ્મ જીવાણુઓ છે નાશ થયા છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહે છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે પરંતુ તેના નાશથી જમીન બિનઉપજાઉ બને છે. હવે આપણે શું કરી શકીએ જમીન પ્રદૂષણ ઘટાડવા માટે? તો આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ. આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. પ્લાસ્ટિકની બેગ જે ચપલા જેને આપણે કહીએ છીએ એનો ઉપયોગ જે છે મર્યાદિત કરવો જોઈએ. બરાબર. આપણે કાગળની બેગ અથવા તો કાપડની થેલી એનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે વસ્તુ ખરીદવા જઈએ ત્યારે. બરાબર.
ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવાનો જોઈએ. ઉપજાઉ જમીન હોય, ખેતી લાયક જમીન હોય ત્યાં આગળ જે છે ઉદ્યોગો ન સ્થાપવા જોઈએ. પર્યાવરણનું જતન કરવું જોઈએ. પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ. બરાબર, રાસાયણિક ખાતરને બદલે દેશી ખાતરો અને જૈવિક ખાતરો વાપરવા જોઈએ. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળી કે રિસાયક્લિંગ કરી તેનો નાશ કરવો અને ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ લીલો પડવાશ ખેતીમાં પરંપરાગત સ્ત્રોતો એટલે કે લીલો પડવાશ છે એક જાતનું ખાતર છે. બરાબર, નવી ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોઈએ, જેથી પાણી બચાવી શકીએ. પાણીનો બચાવ થાય અને પ્રદૂષણ પણ રોકે. બરાબર ને, એ સિંચાઈ માટે જે છે એ લોકોને જે છે મોટર પંપ નો ઉપયોગ કરવો પડે છે, જે ડીઝલથી ચાલે છે, જેનું પ્રદૂષણ થાય છે અને વિદ્યુતનો પણ ઉપયોગ થાય છે. પરંતુ એના બદલે એ લોકો ટપક સિંચાઈ પદ્ધતિ કે માટલા પિયત પદ્ધતિનો ઉપયોગ કરે તો એ પ્રદૂષણને પણ ઘટાડી શકે અને જે વધુ પડતી સિંચાઈ થઈ જાય ને જમીનનું ધોવાણ થઈ જાય છે એનાથી પણ એ બચી શકે. એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ, પાઈપ પદ્ધતિ, માટલા પિયત પદ્ધતિ વગેરે જેવી જે પરંપરાગત સિંચાઈની પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા જે છે જાળવી શકાય છે. બરાબર, હવે આવે છે ધ્વનિ એટલે અવાજનું પ્રદૂષણ. ધ્વનિનું પ્રદૂષણ અહીંથી આપણે બાકી હતું. ધ્વનિ પ્રદૂષણ, નોઈઝ પોલ્યુશન. બરાબર, ધ્વનિ એટલે અવાજ, ધ્વનિ એટલે અવાજ. અવાજનું પ્રદૂષણ. બરાબર, આપણે શહેરમાં રહીએ છીએ, આપણને ખબર છે તો શહેરની પરિસ્થિતિ ગામડાની પરિસ્થિતિ કરતા કેટલી વિપરીત છે. બરાબર, કે ગામડાઓમાં જે વૃક્ષોની સંખ્યા વધુ હોય છે. બરાબર, પછી ત્યાં આગળ જે છે શાંત વાતાવરણ હોય છે. શહેરની સરખામણીમાં વાહનો ઓછા હોય છે. બરાબર, એટલે ત્યાં આગળનું જે વાતાવરણ હોય છે એ એકદમ જે છે શાંતિમય હોય છે. આપણને ત્યાં આગળ રહેવું ગમે એવું હોય છે. એકદમ શાંતિ હોય છે. એનું રીઝન શું છે ખબર છે? કે આપણને ગામડામાં કેમ આટલી બધી શાંતિ અનુભવાય છે? તો આપણે જે વાતાવરણમાં રહેતા હોઈએ ને શહેર એમાં જે છે ઘણા બધા જે છે અવાજો આપણે રોજ સાંભળતા હોય જે આપણા મગજને અશાંત કરી દે છે. જે આપણા મગજને થકવી નાખે છે. જયારે આપણે ગામડામાં જઈએ છીએ તો આપણને એક શાંતિ, આપણને એક એકદમ આપણને એકદમ ગમી જાય એવું વાતાવરણ મળે છે. એનું રીઝન શું છે? તો ભાઈ શહેરની સરખામણીમાં ત્યાં આગળ ઘોંઘાટ ઓછું છે. બરાબર, તો ગામડાઓમાં જે છે સુવિધાઓનો અભાવ, પછી રોજી રોટીનો હોવાથી મનુષ્યો જે છે શહેરો તરફ વળ્યા છે આજે. બરાબર, એટલે શહેરીકરણ થયું છે. એના શહેરીકરણના અલગ અલગ રીઝન છે. બરાબર, તો અહીંયા આગળ જે છે શહેરીકરણ થવાથી મનુષ્યની સંખ્યા જે છે વધી છે. ઔદ્યોગિકરણ થવાથી અને યાંત્રિકરણ થવાથી વાહન વ્યવહારના સાધનો વધ્યા છે, ઉદ્યોગો વધ્યા છે. એટલે મનુષ્ય એ બધા જ વાહન વ્યવહારના જે સાધનો છે એનો ઉપયોગ થતો. ડ્રાઈવર છે એ મોટર બસ ચલાવે છે. બરાબર, દરેકની પાસે નોકરી જવા માટે સ્કૂટર, બાઈક છે. બરાબર, એટલે સ્ટુડન્ટ પાસે પણ આજે સ્કૂલે જવા માટે પણ એનું પર્સનલ ગાડી છે, ટુ વ્હીલર. બરાબર, એટલે શહેરના રસ્તાઓ જુઓ તો ટુ વ્હીલ જે વાહનો છે એનાથી ભરચક હોય છે. બરાબર ને, અને પ્લસ એમાંથી આવતો અવાજ બરાબર, જે ધ્વનિ પ્રદૂષણ કરે છે. પ્લસ શહેરીકરણ થવાથી લોકોની માંગ વધતા
લગતા ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. તો ઉદ્યોગોનું, મશીનોનું અવાજ, બરાબર, અને એના મિલ્સ, એના જે વિસલના અવાજ, એમાંથી ઉદ્યોગો, મિલ્સના વિસલોના અવાજથી ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. પછી ટ્રક છે, મોટર છે, ટ્રેન છે, વિમાન છે, બરાબર, એ વાહનોથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. બીજી વસ્તુ કે વિશ્વનો દરેક વ્યક્તિ છે ને એ ઉત્સવ પ્રિય છે. એટલે જુદા જુદા ઉત્સવો દરમિયાન એ લાઉડ સ્પીકર છે, ડીજે છે, બેન્ડ છે, તબલા છે, નગારા છે, જેવા સાધનોનો ઉપયોગ કરી વગાડી અને એને શું કરે છે? ધ્વનિ પ્રદૂષણ કરે છે. બરાબર. હવે ધ્વનિ પ્રદૂષણથી શું થાય છે? તો ધ્વનિ પ્રદૂષણ એ માનસિક જે છે સ્વાસ્થ્યને બગાડે છે. કેવી રીતે? તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે વધુ પડતું ભોજન લઈ લઈએ, બરાબર, અને એ ભોજન પણ થોડું હાર્ડ હોય, એટલે કે ચરબીયુક્ત હોય, મતલબ કે બહુ તેલ વાળું, ઘી વાળું હોય, પછી દાખલા તરીકે પિઝા હોય, ચીઝ વાળું હોય, બરાબર, તો એ એવું તમે ભોજન લઈ લો અને એ પણ તમારી જે કેપેસિટી કરતા વધારે તમે જમી લો, બરાબર ને, તમને ભાવતું ભોજન છે, એમાં ઘણી બધી કેલેરી વાળું છે, ઘણું બધું જે છે ચીઝ વાળું છે, ઘણું બધું ઘી વાળું છે, પછી વેજીટેબલ્સ છે, બરાબર, મેંદો છે, એવી બધી વસ્તુઓ જે વાળું ભોજન તમે એકદમ જમી લો, પછી તમને એ પાચનમાં તકલીફ પડે છે. બરાબર, એનાથી જે છે તમને ફૂડ પોઈઝન થવાની શક્યતા છે. પછી એનાથી તમને તાવ આવી જાય છે. તો એવી રીતે આવું શા માટે થયું? તો તમારું જે ભોજનની જે તમારી કેપેસિટી હતી એના કરતા વધારે જમી લીધું તમે. એના લીધે શું થયું? તો તમને જે છે તમારું ડાયજેશન જે બેલેન્સ હતું, જે કંટ્રોલમાં હતું, એ ઇનબેલેન્સ થઈ ગયું છે. એટલે કે તમારી જે પાચન શક્તિ છે એ મંદ પડી છે. એના લીધે શું થયું છે? ફૂડ પોઈઝન થઈ ગયું છે. એના લીધે શું થયું છે? તાવ આવી ગયું છે. એવી જ રીતે જો તમે તમારી ભૂખ હોય એટલું જમો, ઓછું જમો અને હેલ્ધી જમો, જે તમારા શરીરને સૂટ થતું હોય, જે તમારા સ્વભાવને સૂટ થતું હોય એવું જમો, તો તમારું શરીર જે છે એ સ્વસ્થ રહે, એ બીમાર ન પડે. બરાબર, જ્યારે તમે વધુ જમી લ્યો છો તો તમારે પાચનમાં તકલીફ પડે છે, ફૂડ પોઈઝન જેવી સમસ્યા થઈ જાય છે. એનાથી તાવ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. શા માટે? તો ખોરાક અતિરેક, બરાબર, વધુ પડતું તમારા શરીરમાં ગયું છે, તમે વધુ પડતું જમી લીધું છે, તો તમારા શરીરને જુદા જુદા જે છે અસર થઈ છે. ફૂડ પોઈઝન થઈ ગયું છે, એનાથી ઝાડા ઉલટી થઈ ગયા છે, તાવ આવી ગયો છે. એવી જ રીતે સેમ કે નોઈઝ એટલે અવાજ જે છે એ વધુ હોય, અવાજની તીવ્રતા વધુ હોય, એ તમારી ડાયરેક્ટ મગજને અસર કરે છે. અને શરીરનો મેઇન જે છે ને પાર્ટસ છે ને, રાજા કહેવાય મગજ જે છે, જેનું મગજ નબળું ને એનું શરીર બી નબળું. મગજમાંથી જે વિચારો બહાર આવે, બરાબર, તો એ નોઈઝ જે છે, અવાજ જે છે, એની તીવ્રતા વધુ, ઘોંઘાટ વધુ, તો તમે ડિસ્ટર્બ રહ્યો, માનસિક અસર કરે, એ તમને માનસિક ડિસ્ટર્બ રાખે. બરાબર, કેમ કે જેમ અતિરિક્ત ખોરાક જે છે, અતિરિક્ત ખોરાક છે તમારા શરીર જુદા જુદા જે છે પરિસ્થિતિમાં મૂકી દે છે. હા, જુદા જુદા રોગમાં સપડાઈ દે છે. એવી રીતે અત્યારે ખબર નથી પડતી, પણ તો આગળ જતા શું થાય છે? માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે, ઝઘડારૂ થઈ જાય છે, કોઈનું કાઈ સહન કરી શકતું નથી, એના લીધે લડાઈ થાય છે. વાતે વાતે ઝઘડી પડે છે. બરાબર, એનું રીઝન શું છે? તો વધુ પડતો ઘોંઘાટ અવાજ. બરાબર,
વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે ઘોંઘાટ અવાજનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો જ ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. ઉત્સવ એટલે તહેવારો. આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે. બરાબર, ઉત્સવો ઉજવવા જ જોઈએ, તહેવારો ઉજવવા જોઈએ. કેમ? તો એ આપણા જે જીવનમાં નવી ચેતના લાવે છે. બરાબર, એ આપણને આનંદ આપે છે. વીતી ગયેલા દુઃખોને આપણે ભૂલી જઈએ છીએ એ તહેવારોની ઉજવણીમાં. પાછળના જે ખરાબ વસ્તુ આપણી સાથે થઈ છે, જે દુઃખો આવ્યા છે, જે દુઃખો સહન કર્યા છે, એ ઉત્સવોની ઉજવણીમાં એનામાં આનંદ માણવામાં એ બધું જ આપણે ભૂલી જતા હોઈએ છીએ. બરાબર ને, એટલે ઉત્સવો અને તહેવારો ઉજવવા જ જોઈએ. બરાબર, આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે, જેમાં મોટા લાઉડ સ્પીકર કે પછી બેન્ડ વાજા, ઢોલ વગેરે વગાડવા ડીજે દ્વારા ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ઉત્સવ ઉજવવા જોઈએ, પરંતુ જો આ બધી જ વસ્તુ છે ને, લાઉડ સ્પીકર, ડીજે જે છે, બેન્ડ, ઢોલ, અવાજ બહુ જ તીક્ષ્ણ હોય છે, બહુ જ માથામાં ઘા વાગે એવું હોય છે. તો ઉત્સવ ને તહેવારો આપણે ઉજવીએ, આપણે આનંદ માણીએ, તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે આજુબાજુના વાતાવરણમાં નુકસાન ન થાય, આજુબાજુના લોકોને નુકસાન ન થાય. બરાબર, જે આપણા આનંદ, આપણો ઉત્સવ બીજાની માટે સમસ્યા ન બની જાય. એટલે આ બધી વસ્તુઓને અવોઇડ કરવી, એટલે ડીજેને અવોઇડ કરવું, લાઉડ સ્પીકરના અવાજ ઓછા રાખવા, ફટાકડા ન ફોડવા. બરાબર, ચૂંટણી કે રમતોમાં જે છે વિજય થાય છે, એ નેતા જે છે એ વરઘોડા કે સરઘસ કે એવું કાઢે છે, અને એમાં ફટાકડા ફોડે છે, નગારા, ઢોલ વગાડે છે. એના લીધે જે છે ધ્વનિ પ્રદૂષણ થાય છે. વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષા, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ જો કરવામાં આવી હોય, તો બીજો વાહન ત્યાંથી જતું હોય તે શું કરે છે? એ વાહનમાંથી ઉતરીને, એ વાહન હટાવીને પોતાનું વાહન કાઢે છે, કે એ હોર્ન વગાડે છે. તો ભાઈ સ્વાભાવિક છે, એ હોર્ન વગાડે છે, અને હોર્ન વગાડવાથી શું થાય છે? ધ્વનિનું પ્રદૂષણ થાય છે. એટલે યોગ્ય જગ્યાએ જ પાર્કિંગ કરવું જોઈએ. હવે ધ્વનિ પ્રદૂષણથી, ઘોંઘાટના કારણે શું થાય છે? એની અસરો શું થાય છે ધ્વનિ પ્રદૂષણથી? તો ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટને કારણે બહેરાશ આવી જાય છે. બરાબર, નાની ઉંમરમાં બહેરાશપણું આવી જાય છે. ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે, એટલે કે સ્વભાવ ચીડિયો બની જાય છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડતા ઘણા કીટકો અને જીવજંતુઓ જે છે એ નાશ પામે છે, મરી જાય છે. હોસ્પિટલ, શાળા કે દવાખાનામાં નો હોર્ન, સાયલેન્ટ પ્લીઝ જેવા ચિહ્નો મૂકવા પડે છે કે ભાઈ અહીંયા શાળા છે, હોર્ન ન વગાડો, અવાજ ન કરો. બરાબર, હોસ્પિટલ છે, ત્યાં શાંતિ જાળવો, એવા જે છે ચિહ્નો લગાવવા પડે છે. તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. નાગરિકને હવે શું કરવું જોઈએ? પોલ્યુશન જે છે, ધ્વનિ પ્રદૂષણથી બચવા, એટલે ઓછું કરવા માટે આપણી શું ફરજ છે? તો નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે. કે નાગરિકે પોતાને સમજીને કે મારી માટે આનંદ છે, હું ઉજવી રહ્યો છું, હું કરી રહ્યો છું, હું વગાડી રહ્યો છું, એ મને આનંદ આપે છે. પરંતુ બીજા માટે શું સમસ્યા હશે? બરાબર, એ શું અસર કરતી હશે? કારણ કે આટલો બધો અવાજ બધાના માટે સહન ન કરી શકાય એવો હોય છે. બરાબર, ઘણાના કાનના પડદા પણ ફાટી શકે છે વધારે તીવ્ર અવાજથી. ન્યૂ બોર્ન બેબીનું વિચારો કે એ તો કેટલી નાજુક હોય છે. એ ફટાકડાનો અવાજ, જે બોમ્બ જેને તમે કહો છો, ફટાકડો, સુતળી બોમ્બ જેને કહો છો તમે, એનો કેટલો ડેન્જર અવાજ હોય છે. એ નાનું બાળક જે છે એ સહન કરી શકે? ન કરી શકે. બરાબર, તો શાયદ એ કાયમ માટે બેરું થઈ જાય. એના માટે આપણા આટલી મોટી વ્યક્તિ જે આપણે એ બોમ્બ ફાટતું હોય, સુતળી બોમ્બ ફાટતું હોય, કોઈ પણ શાદી પ્રસંગે કે દિવાળી પ્રસંગે, કોઈ પણ ઉત્સવ પ્રસંગે, તો આપણા કાનમાં ઘણીક વાર બેરાશ આવી જાય છે, કાંઈ સંભળાતું નથી એવું થઈ જાય છે.
ઓલું નાનું બેબી તો જે હોય છે એના તો પડદા કાનના કેટલા નાજુક છે, બરાબર. એટલે કે આપણું જે આનંદ છે, આપણા જે ઉત્સવ છે, આપણું જે આનંદ છે એ બીજા માટે સજા ન બની જાય, બરાબર. એનું ધ્યાન રાખવું જોઈએ ને એવી રીતે આનંદ માણવો જોઈએ, બરાબર. તો વધુ પડતો અવાજ કરતા વાજિંત્રો ન વગાડવા જોઈએ. જે વધારે અવાજ કરે એવા વાજિંત્રો ન વગાડવા જોઈએ. ફટાકડા ન ફોડવા જોઈએ. વાહનનો યોગ્ય સમય સર્વિસ કરાવવી જોઈએ, કે સમયાંતરે જે વાહનમાંથી અવાજ આવે છે એ ન થાય. પીયુસી એટલે પોલ્યુશન અંડર કંટ્રોલના નિયમો ખૂબ જ કડક બનાવવા જોઈએ. વસ્તી ગીચતાને નિયંત્રણ રાખવી જોઈએ, જેથી વસ્તી ગીચતાને લીધે જ આવા પ્રદૂષણો થાય છે. ઉદ્યોગોના અવાજને નિયંત્રણ કરવા વનીકરણ કરવું જોઈએ. ઉદ્યોગોની આજુબાજુની જમીન જે છે એના પર જે વન વિકસાવવું જોઈએ, બરોબર. વૃક્ષો ઉગાડીને વન જેવું બનાવવું જોઈએ, કે જેથી ધ્વનિનું જે શોષણ કરે છે વૃક્ષો, બરોબર. હવાનો અવાજને ઘટાડવા, વાહનોના અવાજને ઘટાડવા રસ્તાની બંને બાજુએ જે છે વૃક્ષો વાવવા જોઈએ. ડાબી અને જમણી બંને બાજુએ જે છે વૃક્ષો વાવવા જોઈએ, જેથી વૃક્ષો જે છે એ ધ્વનિનું શોષણ કરે છે, અવાજનું શોષણ કરે છે, બરાબર. અને પ્રદૂષણનું પણ શોષણ કરે છે, એટલે રસ્તાની બંને બાજુ જે છે વૃક્ષો ઉગાડવા જોઈએ. રસ્તાઓને પહોળા કરવા જોઈએ, જેથી ટ્રાફિક જેવી સમસ્યા ન થાય, અને એને લીધે જે હોર્નનો અવાજ જે છે, જે ઘોંઘાટ કરે છે, એ સમસ્યા દૂર થઈ શકે. વન વે બનાવવા જોઈએ, વન વે કરી દેવા જોઈએ, કે જેથી ગીચતા વાળા એરિયા હોય ત્યાં આગળ જે છે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, બરાબર. આપણે સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકે છે, બરાબર. તમને કેવો અવાજ ગમે? તો મને એવો અવાજ ગમે જે મારા કાનને પ્રિય હોય. ચકલીનો અવાજ છે, કોયલનો અવાજ છે, બરાબર. એવો અવાજ મને ગમે. કાગડાનો અવાજ ગમે? ન ગમે. સ્વાભાવિક છે, એનો અવાજ કર્કશ હોય છે, આપણે એને ઉડાવી દઈએ જો બોલતો હોય તો પણ, બરાબર. ધીમો અવાજ હોય, શાંત અવાજ હોય. તમને કોઈ રાડું પાડીને જોર જોરથી ખીચાય તો તમને ગમે? ન ગમે. કેમ? તમે કયો ભાઈ શાંતિથી વાત કરો ને ભાઈ. કે સ્ક્રીન દેખાય છે બેટા? હા મિસ દેખાય. લાસ્ટ પેરેગ્રાફ છે. પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય છે, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીની ગંભીરતાથી લેતા નથી. એક મિનરલ વોટર, 1 લીટરનું પાણી તમે ખરીદો ત્યારે તમારે 20 થી 25 રૂપિયા ચૂકવવા પડે છે, બરાબર. એની સરખામણીમાં જુઓ કે તમે કેટલું દિવસ દરમિયાન પાણી જે છે વાપરો છો. જો એ બધું જ પાણી આવી રીતે 20 રૂપિયા લીટર તમારે ખરીદવું પડતું હોય તો આપણી શું પરિસ્થિતિ થાય? આપણી જે આવક છે એના કેટલા પૈસા આપણે પાણી ખરીદવામાં નાખવા પડે, બરાબર. તો આપણે જે પીવાલાયક પાણી જે છે, જે સારું પાણી, મીઠું પાણી છે, એની કરકસર પૂર્વક, વિવેક પૂર્વક ઉપયોગ કરવો જોઈએ, બરાબર. સવાલ માત્ર પાણીનો જ નથી. ગાંધીજી કહેલું છે કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે, જેની ઉપર
સૌનો સમાન હક છે. જળ, જમીન અને જંગલો એ સામુદાયિક સ્ત્રોત છે. એના પર બધાનો હક છે અને એનો બધાએ ઉપયોગ કરવો જોઈએ. વેપારની વસ્તુ એને બનાવી એ નૈતિક ગુનો છે. પાણી બરાબર છે. જમીન એ વેપારની વસ્તુ બનાવીને એ નૈતિક ગુનો છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. કે માનવ નિર્મિત સમસ્યાઓ છે. જે માનવ એ ઉદ્ભવ કરેલી જે સમસ્યાઓ છે એમાં પાણીનું જે પ્રદૂષણ છે એ અગ્રસ્થાને છે. એનો ઉત્તર શોધવા આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી છે. એ પાણીના પ્રદૂષણને આપણે કેવી રીતે જે છે દૂર કરી શકીએ. આપણે બધા એ મળીને એનો વિચાર કરવો જોઈશે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા પડશે. બરાબર. અહીં આગળ જે છે પ્રદૂષણ જે છે પાણી પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણો વિશે આપણે ભણ્યા. પરંતુ એ બધા જ પ્રદૂષણો છે તમે જોયું કે માનવીય પ્રવૃત્તિ દ્વારા ઉદ્ભવે છે. હવે એમાંથી બહાર નીકળવા માટે આપણે એટલું તો કરી જ શકીએ કે વર્ષમાં 1 યા 2 વૃક્ષોને વાવી અને એનો ઉછેર કરી જેથી વાતાવરણનું પ્રદૂષણ ઓછું થઈ શકે. જેમ એક વિદ્યાર્થી કે સમાજનું એક નાગરિક આવી રીતે કરશે તો આપણું જે રહીએ છે એ વિસ્તાર જે છે લીલોછમ થશે અને જેથી હવા પ્રદૂષણ જે છે અટકાવી શકાશે. જે ઝેરી વાયુઓ છે એનું શોષણ થશે. ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે. વરસાદ વધશે. બરાબર. તો આ જે કડી છે પ્રદૂષણની એને તોડવા માટે જે છે આપણે સહિયારો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. બેટા આપણે આજે અહીંયા પાઠ પૂરો થાય છે. બરાબર. અને એનો વિભાગ એ ને વિભાગ બી છે.
સર લેફ્ટ થઈ જાય